માહિતી અનુસાર સ્થાનિક કોર્પોરેટરને જ્યારે આ દારૂ પાર્ટીની જાણ થઈ તો તેઓ કેટલાક લોકો સાથે મળીને ત્યાં પહોંચી ગયા હતા. જો કે વિડીયો બનતા જોતા દારૂ પાર્ટીમાં સામેલ કર્મચારીઓ દોટ મૂકી હતી. વિડીયો ઉતારનાર વ્યક્તિનો એવો દાવો છે કે વિડીયોમાં દેખાતી દારૂની બોટલો પણ ગાયબ કરી દેવામાં આવી હતી. આ સમગ્ર કિસ્સામાં પાલિકા અને પોલીસ તટસ્થ તપાસ કરે તેવી માંગણી થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે સુરત પોલીસ અને પાલિકા દ્વારા ગઈકાલે સવારે શહેરના શૈક્ષણિક સંસ્થા બહાર ખાણીપીણીના સ્ટોલ પર નશાકારક વસ્તુનું વેચાણ થાય છે કે કેમ તેની તપાસ માટે ખાસ ડ્રાઈવ કરવામાં આવી હતી. પાલિકા અને પોલીસની આ ડ્રાઈવના માત્ર 12 કલાક બાદ સુરત પાલિકાના કતારગામ ઝોનમાં પાલિકા સંચાલિત સિંગણપુર સ્વિમિંગ પુલમાં દારૂની મહેફિલ કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ સાથેનો વિડીયો વાયરલ થયો છે. મારું નામ પ્રદીપ પીપલિયા, STV ન્યૂઝ રિપોર્ટર છું. આજરોજ સિંગણપુર વિસ્તારની અંદર વિજયરાજ પાસે આવેલ સિંગણપુર વિસ્તારની અંદર એક જ સ્વિમિંગ પુલ આવેલું છે, તરંગકુંડ જેને કહેવામાં આવે છે. ત્યાંના સામેના રહીશો દ્વારા મને કયેકો વાર કીધું હતું કે સાહેબ અહીંયા આ લોકો રાતે 7:30 વાગ્યા પછી જે ઓફ ડ્યુટીનો ટાઈમ છે તેની અંદર આ લોકો નોકરીનો સમય પૂરો થયા બાદ જે અહીંયા બેસીને કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા જે દારૂની પાર્ટી થતી હતી. અને આજરોજ મેં નગરસેવક વોર્ડ નંબર 7ના કોર્પોરેટર નરેન્દ્રભાઈ પાંડવને મેં એમને જણાવ્યું કે ભાઈ આ રીતની અહીંયા ઘટના છે અને SMCના કર્મચારીઓ અહીંયા દારૂની પાર્ટી કરે છે. તો નગરસેવકે મને એવું કીધું કે હું આવું છું અને અમે એ આવ્યા બાદ અમે એક સાથે અંદર ઘૂસ્યા અને ત્યાંના જે દારૂ જે પીતા હતા ત્યાંના જે અધિકારીઓ જે આશરે 5 થી 6 જણા હતા. વિડીયો ચાલુ હતો પરંતુ વોચમેને બૂમ પાડતા એ લોકો ભાગવાની કોશિશ કરી અને ભાગી ગયા. પરંતુ વિડીયોમાં સ્પષ્ટપણે આવી ગયું છે કે એ લોકો દારૂની પાર્ટી કરતા હતા, દારૂની બોટલ દેખાઈ રહી છે, તમામ ફૂટેજ છે. પરંતુ અમે બધાને પકડવામાં અમે અમે ત્યાંથી જે પાર્ટીની રૂમ હતી ત્યાંથી અમે નીકળી ગયા હતા અને ત્યાંથી ફક્ત ને ફક્ત અમે બીજા વ્યક્તિને પકડવા ગયા ને ત્યાં કોક એ ઓફિસરોમાંથી કોક અંદર આવી દરવાજાનો લોક તોડી દારૂની બોટલ અને ગ્લાસ ગાયબ કરી દીધા. અને ઘટના સ્થળે પોલીસ આવી ત્યારબાદ અમે પોલીસની સાથે અમે રૂમ બચાવી ત્યારે દારૂની બોટલ કે ગ્લાસ હતા નહીં. એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ આ ઓફિસરોને પૂછશે તો ચોક્કસપણે દારૂની બોટલ કોણે લીધી તે જાણવામાં 100% મળશે.